વર્ણ શબ્દ લખી અને તુલસીદાસજીએ એક જાહેર કર્યું છે. વર્ણ શબ્દ કોના માટે બોલાય? માનવ માટે. અને અવર્ણ શબ્દ કોના માટે બોલાય? ઈશ્વર માટે. વર્ણ શબ્દ માનવ અને માનવની અંદર પણ ભક્ત માટે, સંતો માટે વર્ણ શબ્દ મૂક્યો છે. બ્રહ્મા એ અવર્ણ છે, પણ ભગવાન એ અવર્ણમાંથી વર્ણ બન્યા છે. ભગવાને માનવનું રૂપ ધારણ કર્યું હતું. ભગવાન